તમારા પસંદગીના સ્ટોક્સ ખાસ ક્યાં રહેશે? તો નીરજભાઈ, મારો પહેલો પસંદગીનો સ્ટોક છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક સારો એવો બેઝ બનાવી નાખ્યો છે 1290-1300ની વચ્ચે, અને લગાતાર હમણાં રિસન્ટલી છેલ્લા 5 દિવસમાં એક સારી એવી સ્ટ્રેન્થ બતાવી છે. છેલ્લા 2 દિવસથી સ્ટોક 200 દિવસની મૂવિંગ એવરેજની ઉપર સસ્ટેન કરી રહ્યો છે. 10-20 ડેનું મૂવિંગ એવરેજ ક્રોસ ઓવર બી થયું છે. પોઝિટિવ બાયસ છે રિલાયન્સમાં. તો મને લાગે છે સ્ટોકમાં કરંટ ભાવે કાં તો ઘટાડે ખરીદી કરી શકાય. 1384નો એક સ્ટોક રાખવાનો રહેશે. પહેલો ટાર્ગેટ રહેશે 1495 અને બીજો ટાર્ગેટ રહેશે 1545. અને બીજો જે સ્ટોક છે એ છે લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ. લાર્સન એન્ડ ટુબ્રોની બી વાત કરે તો આ સ્ટોકમાં ઓલરેડી બ્રેકઆઉટ આવી ચૂક્યું છે અને સ્ટોક છેલ્લા 6-7 દિવસથી એક સાઇડવેઝ કન્સોલિડેશનમાં ટ્રેડ કરી રહ્યો હતો. પોસ્ટ બ્રેકઆઉટ હાયર ટોપ હાયર બોટમના ફોર્મેશન છે, પ્લસ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ મૂવિંગ એવરેજની ઉપર સસ્ટેન કરી રહ્યો છે. તો લાર્સન એન્ડ ટુબ્રોમાં બી કરંટ ભાવે કાં તો ઘટાડે ખરીદી કરી શકાય. આમાં એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે 3925નો. પહેલો ટાર્ગેટ રહેશે 4275નો અને બીજો ટાર્ગેટ રહેશે 4450નો. એટલે જો બે જગ્યાએ અહીંયાથી ખરીદવાની સલાહ તમને ખાસ બનતી દેખાઈ રહી છે. રિલાયન્સ 1384નો સ્ટોપ લોસ, 1495નો પહેલો, 1545નો બીજો લક્ષ્યાંક. ધ્યાન રાખજો, સારી તેજીની અપેક્ષા. L&T 3924 નો સ્ટોપ, 3925નો સ્ટોપ લોસ, 4275, 4450ના લક્ષ્યાંક અહીંયાથી આવી શકે છે. એટલે આ બંને પર એક નજર ચોક્કસથી રાખતા રહીશું. પરંતુ એ